નમસ્તે, વેલકમ ટુ માય ચેનલ ક્રિએટિવ એજ્યુકેટર. નમસ્કાર મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જોયું ધ હ્યુમન રોબોટ પાર્ટનો એક ભાગ પાર્ટ 1 આપણે જોયો, જેની અંદર પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ જે છે એ રામસિંગ 070 રામસિંગ 070 નામનો રોબોટ ખરીદે છે. એની પાછળ એની લાલચ હોય છે કે જો આ રોબોટ રામસિંગ 070 મારા ઘરના અને બહારના કામ મારા આદેશ મુજબ જો કરી શકે તો હું એની પાસે ચોરી કરાવીને શાંતિથી મારું જીવન જીવી શકું. તો આવી ચોરી કરાવતા કરાવતા જ્યારે વેપારીઓને એની થોડી જાણ સુદ્ધા થાય છે, ત્યારે આ વાત પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી જાય છે. અને હવે આગળ શું થાય છે આપણે જોઈએ. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે છેક વિડીયોના અંતમાં એક કોષ્ટક આ ટોપિક ઉપર આપેલું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ એટલે કે એણે આદેશ આપ્યો રામસિંગને ટુ ઝવેરી બ્રધર્સ એટલે કે ઝવેરી બ્રધર્સ નામની જે દુકાન હતી, જ્વેલરી શોપ હતી, એના માટે લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ કિંમતી રત્નો ત્યાંથી લિફ્ટિંગ એટલે કે ચોરી કરવાનો આદેશ આપ્યો. The police was waiting in readiness and the computerized cameras capable of split second recording. જ્યારે પોલીસ હેડક્વાર્ટરને જાણ થઈ ગઈ હતી આ ચોરીની, ત્યારે એ રેડીનેસ એટલે કે તૈયાર જ હતા. ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, અને એમાં જે દુકાનોમાં કેમેરા ગોઠવેલા હતા એ પણ એની સેકન્ડ રેકોર્ડિંગ માટે તૈયાર હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, અને એને એક્ટ એટલે કે રામસિંગને આ કાર્ય કરતા એ ક્લિક કરવા માટે તૈયાર હતા. રામસિંગ રોબોટ વોઝ કોટ. આ ચોરી કરતા રામસિંગ રોબોટ જે હતો એ હવે આ કેમેરામાં ક્લિક થઈ ગયો અને કોટ એટલે પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. પણ પ્રેમ ચોપરા જે હતા એ ફ્લેડ એટલે કે ત્યાંથી નાસી ગયા, ભાગી ગયા. એઝ સૂન એઝ હી સો, જેવું કે તેમણે જોયું થ્રુ ધ બિનોક્યુલર્સ, પોતાના બિનોક્યુલર્સ એટલે કે દૂરબીનથી એમણે જોયું કે આદેશ આપેલો હતો અને આ રોબોટને પકડવા માટે પોલીસ આવી એટલે એ ત્યાંથી પોતાના દૂરબીનમાં જોતાં જોતાં ત્યાંથી નાસી ગયા. 2 persons noting down રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. 2 પર્સન એટલે કે 2 વ્યક્તિઓ નોંધી રહ્યા હતા. નોટિંગ ડાઉન એટલે કે નોંધી રહ્યા હતા રામસિંગ્સ લાયસન્સ નંબર, રામસિંગનો લાયસન્સ નંબર કે જે પ્રિન્ટ કરેલો હતો એના મેટાલિક નેક, એના ગળા ઉપર લગાવેલો હતો નંબર, એ 2 માણસ વાંચી રહ્યા હતા. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. આ જે રોબોટ હતો એ તો પકડાઈ ગયો, પણ પ્રેમ ચોપરા ત્યાંથી એ સમયે તો નાસી ગયા, પણ ત્યાંથી પ્રેમ ચોપરા અરેસ્ટેડ થઈ ગયા ફ્રોમ હિઝ હોમ, પોતાના ઘરેથી. કઈ રીતે? તો પેલો રામસિંગ 070ના મેટાલિક એના ધાતુના ઉપર નેક ઉપર ગળા ઉપર જે નંબર લખેલો હતો એ નંબર ઉપરથી આ પ્રેમ ચોપરા એના માલિક હતા એટલે ત્યાંથી અરેસ્ટ થઈ ગયા. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, જેઓ એમને એરેસ્ટ કરવામાં આવ્યા એના પછી પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન ધ બેલ. પ્રેમ ચોપરા જે હતા એ બેલ એટલે કે જામીન ઉપર રિલીઝ થઈ ગયા, છૂટી ગયા. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, ક્યાં સુધી? તો કોર્ટ એમને જ્યાં સુધી બોલાવી નહીં હિયરિંગમાં ત્યાં સુધી એ જામીન પર છૂટી ગયા. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. કોઈ પણ પ્રકારનું એમનું ચોરેલી જે વસ્તુઓ હતી એ ત્યાંથી એમના ઘરેથી મળી આવી નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. તેમણે ક્લેવરલી એટલે કે ખૂબ જ ચતુરાઈથી આ બધી જે ચોરી કરેલી વસ્તુઓ હતી એને ડિસ્પોઝ એટલે કે નાસ્તો ન કહેવાય પણ એને સગે વગે કરી નાખી હતી. થ્રુ હિઝ ગેંગ, એના પોતાના જે બીજા વ્યક્તિઓ આની અંદર સામેલ હતા એ બધાના દ્વારા બધી વસ્તુઓ એમણે સગે વગે કરી નાખી હતી. ઇન ધ કોર્ટ હી ડિનાયડ ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટની અંદર એમણે બધા ચાર્જીસ પોતાના ઉપર જે આરોપ લાગેલા હતા એને ડિનાયડ એટલે કે નકાર્યા હતા, સ્વીકાર્યા નહોતા. Someone else seems to have tampered with Ramsing 07's programs. એણે કહ્યું
કે કોઈ બીજાએ સમવન એલ્સ એટલે કોઈ બીજાએ ટેમ્પર્ડ એટલે કે એના સાથે છેડખાની કરી છે વિથ રામસિંગ 070 પ્રોગ્રામ્સ. રામસિંગ રોબોટ સાથે એટલે કે એના પ્રોગ્રામ સાથે કોઈ બીજાએ ચેડા કર્યા છે કે જેના કારણે આ કામ મેં નથી કર્યું. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ અને પોલીસે મને ઘરેથી પકડ્યો છે. હી આર્ગ્યુડ એણે રજૂઆત કરી. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સિલ એટલે કે વકીલ જે છે એમણે હવે અહીંયા કયું સીન છે કે આ રોબોટના જે ચોરીનો આરોપ હતો પ્રેમ ચોપરા ઉપર એટલે એમને ત્યાં હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. તો કાઉન્સિલ એટલે કે વકીલ ગોયલ જે છે એ ક્લિયર્ડ હિઝ થ્રોટ, આપણે જેમ કરીએ છીએ ને કે એ રીતે એમણે પોતાનું ગળું ક્લિયર કર્યું એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ અને જજ પાસે જઈને પોતાની નજીક જઈને પોતાની દલીલ શરૂ કરી. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપરાનું જે એક્સપ્લેનેશન એટલે કે એમણે જે સમજાવ્યું છે એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને થોડાક દિવસમાં લાસ્ટ ફ્યુ ડેઝ એટલે કે થોડાક જ દિવસોમાં જે બની રહ્યું છે હેપનિંગ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. એનાથી ઘણા બધા જ્વેલર્સ એટલે કે જ્વેલર્સવાળા વેપારીઓ અને ક્યુરિયો ડીલર્સ એટલે કે કિંમતી જે વસ્તુઓ વેચનારા ડીલર્સ છે એ બધા અફેક્ટ થયા છે, એની અસર થઈ છે એમને. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ અને એના કારણે આપણે જોવું જોઈએ કે એ ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વનું છે. શું? ટુ નો જાણવું વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે આપણે જાણવું બહુ જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ અને એના કારણે હું કોર્ટની અંદર રામસિંગને બોલાવવા માટેનું રિક્વેસ્ટ કરે છે જજને. રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. જુઓ, મિસ્ટર ગોયલે એવું કીધું કોર્ટની અંદર જજ સામે રજૂઆત કરી કે ભાઈ રામસિંગને તો આપણે બોલાવવો જ જોઈએ કારણ કે ચોરી એનાથી થઈ છે. તો બીજા દિવસે તો પેપરની અંદર હેડલાઇન આવી ગઈ ન્યૂઝપેપરમાં કે રોબોટ હવે કોર્ટની અંદર જશે કારણ કે કોર્ટની અંદર માણસો તો જોયા છે પણ કોઈએ રોબોટ જોયો નથી. તો આવા રોબોટને જોવા માટે લોકો આતુર થઈ ગયા. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ નીડ ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. બીજા દિવસે કોર્ટની અંદર ઓવરક્રાઉડેડ એટલે લોકોના ટોળા ભેગા થઈ ગયા. શું? શેના માટે? વિથ પીપલ, લોકો ભેગા થયા. કીન ટુ વોચ, કીન એટલે કે આતુર હતા એ જોવા માટે. કોને? અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સની અંદર સાક્ષી તરીકે જે ઊભા રહે છે એવા વ્યક્તિઓમાં રોબોટ હશે જોવા માટે લોકોના ટોળા ત્યાં જમા થઈ ગયા. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સેલ ગોયલે વકીલે છેક સુધી એટલે કે જ્યારે કાર્યવાહી શરૂ થઈ એના પહેલાં ટીકિંગ ઓફ પોતાના પોઈન્ટ જે હતા એ ત્યાં નોંધતા હતા ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, છેક સુધી, કારણ કે વકીલનું કામ હોય કે બધી સાબિતીઓ એ ભેગી કરે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ, એ કોન્ફિડન્ટ દેખાતા હતા એટલે ખૂબ જ આત્મવિશ્વાસી એન્ડ ક્રિસ્પ, ગંભીર દેખાતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા, પણ પ્રેમ ચોપરા પણ પોતાની વાતની અંદર એટલા જ કોન્ફિડન્ટ હતા, એ પણ ગભરાતા નહોતા. નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રાય હિઝ માસ્ટર. એમને ખબર હતી કે આ મશીન જે છે, રોબોટ જે છે એ હિઝ માસ્ટર એટલે કે પોતાના માસ્ટરને કોઈ પણ દિવસ, નેવર એટલે ક્યારેય પણ, બેટ્રાય એટલે કે વિશ્વાસઘાત નહીં કરે, દગો નહીં આપે. ધ પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. જો પ્રોસિડિંગ એટલે કે ત્યાં કાર્ય શરૂ થયું, આ કેસની શરૂઆત થઈ ગઈ. રામસિંગ 070 જે છે વિટનેસ બોક્સની અંદર સાક્ષી તરીકે ઊભા રહ્યા. હવે સીન જુઓ કેવું છે. એક તરફ જજ છે, વકીલ કાઉન્સેલ ગોયલ છે, પ્રેમ ચોપરા બેઠેલા છે, ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે અને સામે વિટનેસ બોક્સની અંદર રોબોટ છે. યોર ઓનર, કાઉન્સેલ ગોયલ બિગેન. હવે કેસની શરૂઆત થઈ દલીલોની. તો કાઉન્સેલ ગોયલે કહ્યું, આઈ એમ ટોલ્ડ બાય સુપર robots that the memory tape designed in these types of robots contains information of the previous week. કે મને ખબર છે ત્યાં સુધી સુપર રોબોટ્સ જે છે એમના દ્વારા કહેવાયું છે કે એમનામાં મેમરી એટલે કે યાદશક્તિ જે છે એ ટેપ કરેલી હોય છે, એવી રીતે ડિઝાઇન કરી હોય છે કે રોબોટ્સ જે છે કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, ગયા અઠવાડિયા સુધીની એ એમની માહિતી જે છે એની અંદર રેકોર્ડ થયેલી હોય છે.
બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પરંતુ આ જે કેસ જે છે એ ક્યારે બન્યો છે? તો ફોર્ટનાઇટ એટલે કે 2 અઠવાડિયા પહેલાં, 15 દિવસ પહેલાં આ કેસ બન્યો છે અને હાલ 15 દિવસ પછી આ કોર્ટની અંદર આવ્યો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, ધ જજ સેડ. જજે એવી પોતાની રજૂઆત કરી કે જો એવું હોય 1 અઠવાડિયા સુધીની માહિતી એના અંદર હોય તો આ તો 15 દિવસ થઈ ગયા, તો નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે આપણી જરૂરી માહિતી જે છે કદાચ એની અંદરથી નષ્ટ થઈ ગઈ હશે. કાઉન્સેલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પરંતુ કાઉન્સેલ આ વકીલ જે હતા એ ગોયલ એમની સામે સોફ્ટલી એટલે ખૂબ જ નરમાઈથી સ્માઇલ કરે છે અને એમની સામે સ્ટેરિંગ એટલે જોઈ રહે છે પ્રેમ ચોપરાની સામે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અત્યાર સુધી કે રોબોટને જે છે એ આ ચોરી કર્યા બાદ આ રોબોટને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો, એટલે એની કોઈ પણ ઇન્ફોર્મેશન ગઈ નહીં હોય. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. આવું સાંભળીને પ્રેમ ચોપરાનો ચહેરો જે છે એ થોડો નબળો પડી જાય છે, કારણ કે એને એવું હતું કે 15 દિવસ થઈ ગયા છે, આ રામસિંગ હવે કશું કહેશે નહીં, પણ આ જે છે એ હજી માહિતી એની અંદર અકબંધ છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પરંતુ એ વાતનો એને વિશ્વાસ હતો કે રામસિંગ 70 જે છે એનો રોબોટ એ એના માસ્ટર એટલે માલિકનું આદેશનું પાલન જરૂરથી કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. અને એને જે કહેલું છે કે ટોપ સિક્રેટ એ સીલ એટલે કે એના સિક્રેટ જે છે એ અકબંધ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કહ્યું કે તમે તમારો કેસ આગળ દલીલ રજૂઆત કરી શકો છો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. વકીલ જે છે એ ગોયલ રામસિંગ તરફ જાય છે. હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. એ પૂછે છે. ધ ડલ બ્લુ લાઇટ. એક ઝાંખી બ્લુ લાઇટ ફ્લેશ્ડ અંદર રોબોટમાં દેખાય છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ. અને થોડાક સેકન્ડો પછી વિરિંગ સાઉન્ડ એટલે કે આપણે જેમ એટીએમ મશીનની અંદર કોઈ કેશ કાઢવા માટે જઈએ છીએ તો એના પછી કોડ નાખ્યા પછી જે કેશ આવવા માટેનો અવાજ જે છે એ મશીનનો અવાજ ત્યાં એવો મશીન એના જેવો જ એવો એક્ઝેક્ટ ન કહી શકાય પણ એના જેવો સાઉન્ડ ત્યાં આવે છે. ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. રોબોટ જે છે એ પોતાની વાત મેટાલિક ટોનમાં એટલે કે ધાતુના અવાજમાં, મશીનના અવાજમાં બોલે છે. મિસ્ટર પ્રેમ ચોપરા. એ રોબોટ કહે છે કે માલિક જે છે એ મિસ્ટર પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? પ્રેમ ચોપરા માટે એને બીજો સવાલ છે કે પ્રેમ ચોપરા માટે તમે કયા કાર્યો કરો છો? અ પોઝ, અવેર, દેન અ મેટાલિક આન્સર. થોડોક સમય પછી મેટાલિક આન્સર એટલે કે મશીનના અવાજમાં જવાબ આવે છે. ક્લિનિંગ, મોવિંગ ધ લોન એટલે કે સાફ સફાઈ, લોન એટલે કે બાગ બગીચાનું કામકાજ, વોશિંગ એટલે કે ધોલાઈ કામ, ડુઈંગ ડિસીસનું કામ, શોપિંગ એટલે કે બહાર શોપિંગ કરવાનું કામ. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. એના બોલતા કાઉન્સિલ ગોયલ એને કહે છે કે તારી મેમરી યાદ કર અને રિકોલ એટલે કે અમને કહે ડિટેલની અંદર યોર એક્ટિવિટીઝ તારા કાર્યો ઇન લાસ્ટ 6 days 6 દિવસના તારા કાર્યોની મને માહિતી આપ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી. મેમરી જે છે એ ટાઈપ થઈ અંદર મિકેનિકલી મશીન રીતે એન્ડ મોનોટોનિયસલી અને અવાજની અંદર પ્રદર્શિત થઈ. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનું કે બૂટ એટલે કે સામાન મૂકવાની જગ્યા એણે ત્યાં ઓપન કરી. એમ્પ્ટાઇડ ધ ગ્રોસરી. એની અંદરથી ગ્રોસરી જે છે એ ખાલી કરી એટલે કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ. પછી એને દરવાજો બંધ કરી દીધો. ટર્ન મૂવ્ડ 30 સ્ટેપ. એના પછી 30 જેટલા એ સ્ટેપ ચાલ્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ. અને પછી એ ડાબી બાજુની તરફ શોપ એટલે કે દુકાન બાજુ ગયો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. પછી મને ઇન્સ્ટ્રક્શન મળ્યું. પછી બ્લેન્ક આવે છે કે કશું અવાજ આવતો નથી વચ્ચે. મૂવ્ડ લેફ્ટ અને પછી ત્યાંથી હું ડાબી તરફ ફર્યો. ટર્ન એટલે કે પાછો ફર્યો. 20 સ્ટેપ એટલે કે 20 પગલાં. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ સમયે કાઉન્સિલે આદેશ આપ્યો. સ્ટોપ, કે આ બોલવાનું સ્ટોપ કર.
રિવર્સ એન્ડ પ્લે, અને પાછું રિવર્સ કર, કારણ કે ત્યાં આ વકીલને થોડો ડાઉટ પડ્યો કે કંઈક અજુગતું બન્યું છે. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને પછી જ્યારે પેલી વાત હતી કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આપે છે અને પછી વચ્ચે બ્લેન્ક આવે છે, તો એ સાંભળ્યું. કાઉન્સેલ ગોએ સ્ટોપ્ડ ધ ટેપ, પછી વકીલે ત્યાં ટેપ ઊભી રાખી જ્યાં બ્લેન્ક આવતું હતું. નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. જુઓ, અહીંયા રોબોટ એક એક્શન પોતાની બતાવતો નથી એવું જજને કહેવામાં આવ્યું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનો શેના છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? અને આ સૂચન કોણ આપે છે? હી ક્વેશ્ચન રામસિંગ 070. રામસિંગને આવા પ્રશ્નો પૂછાય છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. તેમણે જવાબ આપ્યો કે ઇન્ફોર્મેશન રિવીલ કરવાની નથી એટલે કહેવાની નથી. બટ વાય? વકીલે પૂછ્યું શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, કારણ કે રોબોટ પોતાના માલિકનું ડિસઓબે નથી કરતા, એટલે કે આદેશનું પાલનનું ઉલ્લંઘન નથી કરતા. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ. પછી વકીલે સમજાવ્યું કે ઘણા બધા માણસો કે જે સફર્ડ લોસીસ, કે જેને આ નુકસાન થયું છે, વિલ બી હાર્મડ, એમને તકલીફ થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ, જો આ ઇન્સ્ટ્રક્શન સૂચનો રિપોર્ટ કરવામાં નહીં આવે, કહેવામાં નહીં આવે તો. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનો કયા છે? કાઉન્સેલ લોયર ગોલ પરસ્યુડેડ. પરસ્યુડેડ એટલે કે ભારપૂર્વક એ વિનંતી કરે છે કે આ બાબત તું મને બતાવી દે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગે જવાબ આપ્યો પોતાના મશીનની ભાષામાં કે રોબોટ કોઈ દિવસ પીપલ એટલે કે માણસોને હાર્મ કરતો. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા માણસો દુઃખી થઈ રહ્યા છે. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સેલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સેલ, વકીલ એને બહુ જ સ્ટ્રેસ એટલે કે દબાણપૂર્વક કહી રહ્યા છે કે ઘણા બધા માણસો થઈ રહ્યા છે. રામસિંગ, તું બોલ કે આ માહિતી કોણે આપી છે? નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન કીપ ક્વાઇટ. પ્રેમ ચોપરા શાઉટેડ એટલે કે બૂમ પાડીને, નર્વસલી નિરાશ થઈને કહે છે કે ના રામસિંગ, બટ એટલે કે પરંતુ, જજ વોન એટલે કે એને ચેતવણી આપે છે, કીપ ક્વાઇટ એટલે કે શાંત રહો. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. જજ એને કહે છે કે તું રામસિંગ 70 ને કહે છે કે તું બોલી નાખ, કહી દે. રામસિંગ 070 ઝર્કડ હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. પોતાના માથાને એ જજ તરફ કરે છે અને પછી રાઇટ ટુવર્ડ્સ ધ જજ, પોતાના માથાને ડાબી બાજુ ફેરવીને પછી જજની સામે લઈ જાય છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. એના રનિંગ ટેપની અંદર સાઉન્ડ ક્લિકરિંગ ઇન્ડિકેટ એટલે કે નિર્દેશ કરવા લાગ્યો. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ, અને કોશન એટલે કે કંઈક અજુગતું બની રહ્યું છે, જેમિંગ એટલે કે જામ થઈ રહ્યું છે એવા સિગ્નલ આવવા લાગ્યા. પીપ 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 એટલે કે બીપ જેવા અવાજ આવવા લાગ્યા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે કંઈક ફૂટવાનો અવાજ હોય એવો આવવા લાગ્યો, અને ઇન્ડિગો લાઇટ બ્લુ લાઇટ જે છે એ ત્યાં ઝબકી રહી. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ ધ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટના ફોરહેડ એટલે કપાળની અંદરથી રેડ લાઇટ ફ્લેશ થવા લાગી. સિગ્નલિંગ, અને શું સિગ્નલ આપવા લાગી? ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, અને ખતરો. ડેન્જર એટલે કે હવે ખતરો છે અને એની સિસ્ટમ જે છે રોબોટની ફેલ થઈ રહી છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન. આ બધું થતાની સાથે જ એના ચેસ્ટની અંદરથી એ જે ટીવી સ્ક્રીન જેવી સ્ક્રીન હતી એની અંદરથી ફ્લેશ પડ્યો અને દેખાયું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે આ સિસ્ટમ જે છે એ રોબોટની અત્યારે નષ્ટ થઈ ગઈ છે. રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝડ, અને રામસિંગ રોબોટ જે છે એ ડિફ્યુઝ થઈ ગયો. ત્યાં કોઈ જવાબ એ આપે એના પહેલાં જ એણે પોતાની સિસ્ટમ જાતે જ ડિફ્યુઝ કરી નાખી. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટનો જે સેલ્સમેન હતો એ રડવા લાગ્યો અને દુઃખ વ્યક્ત કરવા લાગ્યો કે આ ના બની શકે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. આ રોબોટ જે છે ડિફ્યુઝ થઈ ગયો છે, ડેડ થઈ ગયો છે. દેર વોઝ અ
હશ ઇન ધ કોર્ટરૂમ. અને આ ઘટના જોઈને જે લોકો આ જોવા માટે વિટનેસ બોક્સમાં આવ્યા હતા રોબોટને, એ બધા જને ત્યાં શાંતિ એકદમ સ્થપાઈ ગઈ. સાયલેન્સ પ્રેવેલ્ડ ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ. એકદમ કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. થોડાક સમય બાદ વકીલે પોતાનો થ્રોટ એટલે કે ગળું સાફ કરીને અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ જે છે એ પીપલ એટલે લોકોને હાર્મ ન કરી શકે. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે દે માસ્ટર. એના માસ્ટરને પણ એ ડિસઓબે એટલે કે એના આદેશનું ઉલ્લંઘન ન કરી શકે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર ચોપરા વર નોટ બી રિવીલ્ડ. અને જે ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ મિસ્ટર ચોપરાએ આપી હતી એ એને રિવીલ કરવાની નહોતી. દે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. અને એના કારણે એનું પોતાનું અસ્તિત્વ પણ જોખમમાં હતું. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. અને રોબોટની લાઈફ પણ એટલે કે એનું જીવન પણ મુશ્કેલીમાં હતું. ઇફ હી રિવીલ્ડ ધેમ. જો એ માહિતી આપી દેતો હતો, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો એના માસ્ટર એટલે એના માલિકના આદેશનું ઉલ્લંઘન થતું હતું. ઇફ હી ડીડ નોટ. અને જો માહિતી નહોતો આપતો, હી વુડ હાર્મ અધર્સ. તો બીજા લોકોનું નુકસાન થતું હતું. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આ મૂંઝવણમાં રામસિંગે પોતાની જાતનો જ એન્ડ લાવી દીધો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટુ ટેલ અ લાય. પોતાની જાતને એણે ડિફ્યુઝ કરવાનું વિચાર્યું રાધર દેન ટેલ અ લાય. ટેલ એટલે કે કહેવું, લાય એટલે કે જૂઠું કહેવાને બદલે એણે પોતાની જાતને મારવાનું નક્કી કર્યું. હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. એનાથી હ્યુમન બિંગ એટલે કે માનવને પણ નુકસાન ન થાય અને પોતે પણ વિશ્વાસઘાત પોતાના માલિકને ન કરી શકે એના માટે. ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સેલ્સ ફેસ. પેન એટલે કે ખૂબ જ પ્રકારનું દુઃખ અને ડિપ્રેશન એ માર્કડ કાઉન્સેલ્સ ફેલ. આ બધી ઘટનાના કારણે વકીલના પણ ચહેરા ઉપર ઘણું બધું દુઃખ જોવા મળ્યું. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. જજે થોડાક સમય માટે વિચાર્યું અને થોડોક સમય રહીને પ્રોક્લેમ્ડ પોતે જાહેર કર્યું, ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ફોર થેફ્ટ. આ બધું જોઈને જ એમણે નક્કી કર્યું કે પ્રેમ ચોપરા જે છે એને આ ચોરી માટે આરોપી ગણવામાં આવે છે. ધ કાઉન્સેલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ. ધ કાઉન્સેલ એટલે કે વકીલ જે હતા એ પોતાની ફાઇલ લઈને ત્યાંથી કોર્ટરૂમમાંથી બહાર નીકળ્યા. જોયું મિત્રો, તો કોઈ એક વ્યક્તિના લાલચના કારણે ઘણા બધા વ્યક્તિઓ જ નહીં પણ આવા રોબોટ જેવા મશીન યંત્રને પણ નુકસાન થઈ શકે છે.